કેમ છો મજા મજામાં દસો ભાઈ અત્યારે છે ને એક ખતરનાક જગ્યાએ આ જૂના જમાનાનો રેલનો ઘાટો હતો અહીંયા અમે ઓલો છે એ પૂડો મિત્રો આમાં કોલસા ગાડી હાલતી હતી જૂના જમાનાની કોલસા ગાડી આમાં હાલતી હતી એવું હતું અને સામે કૂતરા છે અહીંથી થોડાક આગળ જતા આપણને મળે છે રેલવે સ્ટેશન જો બાજુ દેખાય થોડાક ને પણ બહુ જાજુ આગું છે જવું બહુ આગું અને અહીંયા ગ્રાઉન્ડ છે મોટું જદલમાં આ ગ્રાઉન્ડ છે મોટું જબરું જો આનંદ મામા ગયા ને સૂર્ય જો આમુ હેલિપેડ છે આવડું મોટું હા ક્રિકેટ રમાય ટુર્નામેન્ટ એકવાર રમવા તો આવું જ છે અહીં ટુર્નામેન્ટ મિત્રો અમારી સાયકલ કોનેટિક પાર્ક કરીને જોઈ શકો છો ચાલશે રે રોકેટ તમે જોઈ શકો આગેથી એનો રોક જ અલગ આવે એક નંબર અને વા કૂતરા હે કાક એના બહુ માર્યા હો મેં પાણી આમ એક નંબર છે અહીંયા ઓકે તેને અમે વિડીયો બનાવ્યો ઓ ભાઈ શેઠાડીનો કાંટો હે અમારે જોતો છે ઘરે લઈ જાઓ લઈ લે ઓય મિત્રો તોડી નાખ્યો ભડવાય આગળ લઈ જવું મારો કાંટો જોતો રે મારો હાથ જોતો લેતો બીજો મિત્રો કેવો ખતરનાક મિત્રો આ બહુ ખતરનાક જગ્યા આવી ગયા અમે મિત્રો આ વોન્ટેડ જગ્યા છે અહીંયા થાય છે ભૂત પલિક રાતના અમે આવતું તમે લોકો જો આ વિડીયો આ લોંગ બ્લોગમાં 1K વ્યૂઝ આવશે તો નકર નહીં આવે સમજા જલ્દી છે ભાઈ તો અમારા ઘરવાળાને પૂછ્યા વગર ટિપ્સ લે હા ઘરે કોઈને કીધા વગર ટિપ્સ લઈને આવતો અને અમે રહેશું અહીંયા 2 કલાક એટલે કે 9 વાગે ઘરે જશું તો આ લોંગ બ્લોગમાં વ્યૂઝ આવી જાય 1K અને લાઇકનો ટાર્ગેટ 100 સામે જ હોટલ છે હાલો જાવું મિત્રો આમાં હું ગાડી ચલાવવાનું શીખતો હતો 4 વ્હીલ ને 2 વ્હીલ બે હાલો હાલો હોટલ જતા નાખો ઠંડુ ભાઈ હે અરે હલ્લા પર પૈસા હે હલ્લા તાર સાયકલ લઈ તો અત્યારે મેં હોટલ રાખી બાકીના ગ્રાઉન્ડમાં હે ને મોટા મોટા કૂતરા હું ચાલો આવ પાસે હવે અમે હોટલ અત્યારે લાગે છે આ બીજી ભાઈ સાંભળો લોકેશન આવો ને મારા ભાઈબંધ એક વાર ટુર્નામેન્ટ રમવાનું હા આવું છે રમવા ગઢાડિયા અહીંયા આપતો હતો તમને એટલું અમે કેવી છીએ કે જેમ બને ને એમાં કચરો કરો એક જગ્યાએ તમારો મેદાન સાફ સુથરું રાખો અને જળગામમાં અમે ટુર્નામેન્ટ કરવાના હતી રવિવારે તો લોકેશન રહેવાની આપણે કયું હોય તાલુકા પંચાયત પાછળ વિશ્યા હાઈવે છે અને થોડાક આમ જાય ને આમ સીધા હા ક્રિશ મેદાન બુક કરી લીધેલું છે પણ પૈસા અમારે પેમેન્ટ અડધું જ રૂપિયા છે એટલે અડધું પેમેન્ટ કરવા હતું ને હજી અમારે થોડાકની જરૂર છે અહીંયા હું છું કૂવો ઓય જો એ રૂ રખડે અરે મારું નથી માલધારી હોટલ
અમે હોટલ હેઠળ આવી ગયા છે. આમ તો બેઠે હવે મસ્ત એની હોટલ છે. હા જો દુકાન છે, ચા બનાવે છે અત્યારે. અને દુકાનનો માલિક છે હોટલનો. ચા વાળો એનો કોક છે ભાઈ. જો મિત્રો અત્યારે અમે હાલ્યા જઈએ પાછા, કેમ કે સાયકલની બીક છે. સાયકલ નાથી કોઈ ઉપાડી જાય ને પછી ક્યાંય ના નહીં એટલે. અને બાપાએ એટલા મારશે અને મને મારા બાપા એટલા મારે. મારા તો હદથી વધારે મારે, કેમ કે સાયકલ ક્યાં મોંઘી નાની મોટી નથી. પૈસા 10-15 હજારની સાયકલ છે. રોકેટ ફટાફટ. રોકેટ માટે કમેન્ટ કરો. માલધારી હોટલ ભાઈ. કરવા જાવ તો મિત્રો અમારા બંનેના ચેનલને સપોર્ટ કરો તો અમે લઈશું ન્યૂ ફેટ બાઇક. આનું હોટલ ચેનલ છે એસપાલ ઉકરી છે નામ. જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરો. તમને બધાને શરમ નથી આવતી? આ ખતરનાક રિસ્ક લેવી તમારી માટે 10-15 હજારના. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. આવું ન હોય મિત્રો. એ તો ટેક સબસ્ક્રાઈબની વાત તો ક્યાંય આવી. મારે વ્યૂઝ જ નથી આવતા લોંગ બ્લોગમાં. વાંધો પડે. તમે કાંઈક કરો ભાઈ. મારી ઓડિયન્સ મિત્રો તમે સૌરભ જોશીને સપોર્ટ કરો છો તો અમને થોડોક સપોર્ટ કરો. પેલા સૌરભ જોશી ક્યાંય છે આપણું શું આવે ઉપર ભલે ને રહ્યો પણ આપણને સપોર્ટ આપણે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને એ તો પૈસા વાળો માણસ છે, આપણે ગરીબ છે. હાથ દુખવા મળે મિત્રો. આપને નસ ક્યાં જઈશ તમને ઓડિયન્સ સપોર્ટ કરો. સપોર્ટ જ નથી કરતા. ઘરવાળાને ખબર એ નથી કે અમે આ વિડીયો બનાવ્યા છે. હા શું કરવી હું નથી કરતા. અમને ઘર ખીજાય બહુ ના પાડે. મારા પપ્પા મને પહેલાં બહુ સપોર્ટ કરતા હતા વિડીયો બાબતે. હવે છે ને મારા પપ્પા મને સપોર્ટ જ નથી કરતા. કેમ કે આટલી વાર હું 4-5 વર્ષથી કહી નાખ્યું. મારા હાથમાં હજી કાંઈ આવ્યું જ નથી. ઇન્સ્ટાગ્રામમાં હાલો માની લેવી, ઇન્સ્ટાગ્રામ તો ગ્રુપ બી નથી. અને જો યુટ્યુબમાં કરવા જાય ને તો ચેનલ બંધ થઈ જાય. તો આપણે નવો નંબર લીધો, પ્રેસ કર્યો અને યુટ્યુબ ચેનલ બનાવ્યું છે. અને કાલ તો અમે માલધારી હોટલનું છે ને પ્રમોશન કરવા કરવાનું. એ લોકો એમને કહી દીધું છે, નંબરે લઈ લીધા છે એમ. તો હવે જોઈ કેવું થાય છે પ્રમોશન. 1 નંબર થાય ને તો વધારે હા. ભોગવા આવ્યા પહોંચવા આવ્યા છીએ રોકેટે. અત્યારે અમે છે ને રોકડે પોગવા આવ્યા. હું તો ભાઈ દેશી ભાષામાં તો આપણી બનાવું ભાઈ. મને એવું કાંઈ નહીં. હું એમને બોલું કે એ પેલું તો અમે કરી નાખીએ જ છીએ, તમે આવું નહીં કરતા. ગુજરાતીમાં જહાજ કહેવાય. આપણે જો ભાઈ એકદમ શુદ્ધ ગુજરાતી. કૂતરાઓના પાવામાં રાજા બકરાના વાળ હતા. પડ્યું છે. હા સાયકલ જીવ આવ્યો. હા જીવમાં જીવ આવ્યો છે. જો ભાઈ આવું કરે ને અમારા ગામની હાલત બગાડી. એક આવડા આવે પથ્થર ખાંડે ઉપર મને ફોડવા દે. પકડ મારા કાલ વ્યૂઝ બંધ થઈ ગયો. નો તમે તો અત્યારે છે ને પંબો છે હાલ. તો આને છે ને હાલના પંબાને એ રીતે કામ કરી ફોડી નાખીશ. શું ફોડી નાખીશ? કેમ કે આવું વસ્તુ અમને નથી ગમતું. જરીએ હાલો ભાઈ હવે આપણે રોકેટ પાસે છે ને ઘર ભેગા થાય. ક્યાંય નથી જાવ, સીધા ઘરે જાઉં છું. સમજા? મિત્રો તમને ઓફલોડિંગ વિડીયો પસંદ હોય મારા ચેનલને તો લાઈક અને સબસ્ક્રાઇબ. તો કાલે કરશું ઓફલોડિંગ પણ. હા ચેનલનું નામ છે હર્ષિત રાઇડર 95. જો આવડે અમે ખાલી પાસે આવીને હતા કૂતરા ભાગે. મિત્ર તો ઠીક માણા ભાગે. હવે અહીંથી ક્યાં સીધા થઈ જાય આને જોઈને બધા. કોને રોકેટ કા